ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવું કોબીજનો સંભારો બનાવીશું. તો તેના માટે મેં 200 ગ્રામ કોબીજને આ રીતે ઝીણી કટ કરી લીધી છે અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડું ઓછું મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી 5 મિનિટ આપણે તેને રેસ્ટ આપીશું. સાથે બીજા શાકભાજી પણ કટ કરીને લીધા છે તે પણ જોઈ લઈએ. કાકડી, ગાજર, મોળા લીલા મરચાં અને ટમેટાનો બીજનો ભાગ અલગ કરીને આ રીતે સ્લાઈસ કરી લીધી છે. પણ જો તમારામાં કેપ્સિકમ એડ કરવા હોય તો પણ કરી શકાય. અને હવે કોબીજને 5 મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે હાથમાં કોબી થોડી લઈ આ રીતે તેનું પાણી છે તે નિતારી લઈશું. તો આ જ રીતે બધી કોબીનું પાણી નિતારી આપણે એક પ્લેટમાં એડ કરીશું. સાથે તેનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં એક મોટી સ્પૂન તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી સ્પૂન રાઈ એડ કરીશું. રાઈ તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. સાથે વેજીટેબલ્સ આપણે જે કટ કરીને રાખ્યા છે તેમાંથી લીલા મરચાં અને ગાજર એડ કરીશું. કેમ કે ગાજર થોડા હાર્ડ હોય છે એટલે તેને 2 થી 3 મિનિટ માટે આપણે તેને પહેલા સાતળી લઈશું. અને કાકડી અને ટમેટા છે તેને આપણે લાસ્ટમાં એડ કરીશું. અને હવે તેમાં અડધી સ્પૂનથી થોડી ઓછો હળદર પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું સાતળીશું. અને હવે જે કોબી કટ કરીને રાખી છે તે પણ એડ કરી દઈએ અને ફરી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું. આ સંભારાને આપણે વધારે નહીં સાતળીએ, થોડો ક્રન્ચી રહે એ રીતે રાખવાનો છે. અને જો તમે આ રીતે કોબીજમાં થોડું મીઠું એડ કરીને તેનું પાણી નિતારી લેશો એટલે સંભારામાં બિલકુલ પાણી નહીં રહે અને સંભારો છે એવો પરફેક્ટ એવો બનશે. તો હવે સંભારો સાતળતા 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે જે કાકડી અને ટમેટાના ટુકડા આપણે કટ કરીને રાખ્યા હતા તે એડ કરીશું. અને સ્વાદ પ્રમાણે નમક આપણે વધારે નહીં એડ કરીએ કેમ કે આપણે પહેલા કોબીજમાં પણ એડ કર્યું હતું એટલે આપણે ઓછું એડ કરીશું. અને હવે તેમાં લીલા ધાણા અને અડધી સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું.